नमः सिद्धेभ्याम् ॐ नमः सिद्धेभ्याम् ॐ नमः सिद्धेभ्याम् ॐ शुद्धात्मने नमः नमोऽहं ताम् नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सर्वसाहम् एष सुरासुरमनुसिन्ध वन्दितं दोदगायिकं ममलम् अनुमानि वर्धमानम् तीर्थं धम्मस्य सर्वव्यापित्युरूप स्वरूपाय परात्मने सोपलब्धि प्रसिद्धाय ज्ञानानन्दात्मने नमः। बल चेतना भगवान कौन कौन साधन रचित रोज अनुसार दिव्य अनुसार प्रथम अधिकार ज्ञान प्रज्ञा पंचतोधिकार એમાં અંતિમ ચરણમાં શું પરિણામ અધિકારથી 24 ગાથાનો છે અને એમાં 4 વિષય સંબંધી મૂળતા નિરાકરણ કર્યું છે. પહેલી 10 ગાથામાં શું પરિણામ મૂળતા નિરાકરણ અને પછીની 4 ગાથામાં આપ્ત સંબંધી મૂળતા નિરાકરણ. એમાં આપણે પહેલી 10 ગાથાના અંતર્ગત વિષય વસ્તુ જોઈ હતી. 69 ગાથામાં શું પરિણામ કોને કહેવાય એની ચર્ચા કરી કે દેવ્યતિ ગુરુની પૂજા, શીલ, ઉપવાસ આદિ આ બધાને શુભ પરિણામ કહેવામાં આવે છે. ત્યારબાદ 70 નંબરની ગાથામાં એ પરિણામથી ઇન્દ્રિય સુખની અને 12માં તિર્યંશ દેવ અથવા તો મનુષ્યની એ ગતિ પ્રાપ્તિ થાય, અનુકૂળ સામગ્રી આદિ મળે. એના પછીની ગાથામાં જોયું હતું કે એ જે ઇન્દ્રિય સુખ મળે એ પણ કેવું છે? દુઃખદ છે, કારણ ત્યાં પણ ઈચ્છાથી પ્રેરિત છે. અને ત્યારબાદ 72 નંબરની ગાથામાં એ કીધું જો પુણ્યની સંપદાવાળા પણ દુઃખી હોય અને પાપની આપદાવાળા પણ દુઃખી હોય તો પુણ્ય પાપ અથવા શુભ અશુભ પરિણામમાં ભેદ પાડવો એ યોગ્ય નથી. જો આ શ્રદ્ધા અપેક્ષાની વાત ચાલે છે, જ્યારે ચરણાયુગનો વિષય ચાલે ત્યારે પાપથી બચવા માટે અશુભ વંચનાર્થે શુભ પરિણામમાં જોડાય અથવા જોડાવવું એવો પણ ઉપદેશ આપવામાં આવે. એ આખો ટોપિક અલગ છે. અત્યારનો ટોપિક છે શુભ પરિણામ, એની મર્યાદા અને એનું ફળ. એ અત્યારે ઓપરેશન ચાલે છે. અત્યારે પુણ્ય પાપની કમ્પેરિઝન નથી, પણ અત્યારે પુણ્ય ને પાપ બંને દુઃખની અપેક્ષાએ સમાન છે. પુણ્ય પાપ અધિકાર સમયસારમાં બંને બંધનની અપેક્ષાએ સમાન છે. ત્યાં પણ બંધન થાય, દોડનું માહી બંધન દોડ માહી દોડ દોડી કર્મ બંધરો ત્યાંથી જ્ઞાન બંધ નહીં કહો. એટલે ત્યાં બંધનની અપેક્ષા સમાનતા છે, અહીં દુઃખની અપેક્ષાએ સમાનતા છે. ગુરુદેશે આના 72 ગાથાના પ્રવચન બહુ સરસ વાત લખી. પુણ્ય પાપમાં ફેર નથી, એટલે કારણ કે બંનેમાં દુઃખ છે. અને એમાં દૃષ્ટાંત આપ્યું છે કે એક મૈસૂરની વિષ્ટા હોય અને બાજરીના રોટલાની વિષ્ટા હોય, કે બંને શું છે? વિષ્ટા છે. પછી બેમાં ફેરફારો કે બરાબર નથી. ખ્યાલ આવ્યો ને? જેમ યોગેશ સાહેબ કે છે જેને રાત્રિ ભોજનનો ત્યાગ હોય એ રાત્રે દૂધીનું શાક ખાઈ શકે, બટાકાનું શાક ખાઈ શકે? અરે બોલો, યોગેશ સાહેબનું દ્રષ્ટાંત છે. એમ શુદ્ધાત્મામાં અને શુદ્ધાત્માથી શુદ્ધોપયોગ ધર્મમાં શુદ્ધ પંક્તિમાં પુણ્ય પાપ એ અપેક્ષાએ બંને કેવા છે?
ચંદ્રના પુત્ર છે, બંને દુઃખરૂપ છે, માટે બંને સમાન છે. આ વાત થઈ ગઈ 72 ગાથા સુધી. ત્યારબાદ 73 ગાથા જે આપણે સવારે ચલાવી હતી, એમાં એ વાત કરી કે શકેન્દ્ર હોય કે દેવેન્દ્ર હોય, ચક્રવર્તી હોય કે દેવ હોય, એ પુણ્યની સામગ્રી મળે એમાં એનું લક્ષ્ય કરી દેહાદિની પુષ્ટિ કરે છે. કયો શબ્દ હતો? બંને દેહ આદિની પુષ્ટિ કરે છે. હવે જો અમારા શ્રીમજો ચર્ચા થઈ હતી, આમાં મુખ્યતઃ અજ્ઞાનીની વાત છે. અને જયસેન સ્વામીએ એના માટે એક શબ્દ વાપર્યો, બહિર્દ્રષ્ટિ ચક્રવર્તી અને દેવ. કોઈ શબ્દ વાપર્યો? બહિર્દ્રષ્ટિ. કારણ જ્ઞાની ધર્મ પુણ્યનો ઉદય તો છે, પુણ્યનો ઉદય પણ છે, અને 12માં સામગ્રી પણ મળી છે, પણ એમાં એને સુખ નથી ભાસતું. અજ્ઞાનીને છે દુઃખ અને એને સુખાભાસ થાય છે. જ્ઞાનીને સુખાભાસ થતો નથી. એ તો સમજે કે આ દુઃખ જ છે, કમજોરીથી જોડાવવું પડે અલગ વસ્તુ છે, પણ એને સુખ નથી માનતા, સુખનું કારણ નથી માનતા, એમાં મજા નથી માનતા. ખ્યાલ આવે છે ને? અને એના માટે શું કહેવાય, ત્યાં દૃષ્ટાંત નિજરાદિકામાં ઘણા દૃષ્ટાંત આપ્યા છે. અડધી ભાવે જેમ કોઈ મદિરા પીવે તો એને મદ એટલે નશો ચડતો નથી, એમ જ્ઞાની ધર્માત્મા વિરક્ત ભાવે, કયા ભાવે? વિરક્ત ભાવે એનું સેવન કરે છે, માટે એને સેવતો છતાં પણ અસેવક કહેવામાં આવે છે. તો અહીં અજ્ઞાનીની મુખ્યતાની વાત છે. હવે દેહાદિને પુષ્ટિ કરે એટલે શું? એ પુણ્યના ઉદયને પછી એસી લાવે, લાડી લાવે, ગાડી લાવે, વાડી લાવે, આ બધું ભોગ માટે બધું ભેગું કરે, નવા નવા સાધનો લાવે. આ બધાથી પુષ્ટિ શેની કરે? ગોપીસે બહુ સરસ વાત કરી છે અને દિવ્યધની સાર પ્રવચનમાં બીજા ભાગમાં. જ્ઞાની ધર્માત્મા પુણ્યના ઉદય વખતે આત્માની પુષ્ટિ કરે છે, અને અજ્ઞાની પુણ્યના ઉદયમાં દેહની પુષ્ટિ કરે છે. મનોજભાઈ શું કીધું? બોલશો? જ્ઞાની ધર્માત્મા પુણ્યના ઉદયમાં આત્માની પુષ્ટિ કરે, અને અજ્ઞાની એ જ ઉદયમાં દેહની પુષ્ટિ કરે. જ્ઞાની ધર્મ 12માં લાડવા, દાળ, ભાત મળે, ખાતો દેખાય, પણ અંદર અંદર ચાલતું હોય, અરે આ તો બધું જડ છે, આત્મા એને અડી શકતો નથી. એ વખતે વેદ જ્ઞાનની પુષ્ટિ કરે. અને જ્ઞાની ધર્મ આત્મા તો એક રહી ગયો બાજુમાં, અજ્ઞાની અહીં બેઠો હોય પ્રવચનમાં પ્રમત પણ નથી, અપ્રમત એક ભાવ છે, કેવું જ્ઞાની પણ ભેદ છે. અને ત્યાં નીચે ગયો જ્યાં ઠેસો મળ્યો અને પેટલું મળ્યું, આત્મા એક બાજુ રહ્યો ને દેવ સાથે ગુરુ એક બાજુ રહ્યા. શું આ ઠેસો બનાવ્યો તો? શું ઘણાના જે ઠેસો ખાધો છે, તમારા ઘેર ખાધો તો? તમારા કાંક બધાના રાય દેશમાં જયારે પછી દાળ બાટી બનાવે ને એટલે ઠેસો હોય જ. મારા ઠેસો ફરી જો હું થોડું હળવું કરું, આ વિષયને મજાકમાં ના લેતા. આ ગંભીર વાત છે, શ્રદ્ધા સુધારવાની વાત છે. અને એક વાત યાદ રાખજો, ગુરુદેશે શુભ ભાવ છોડાયા નથી, શુભ ભાવમાં ધર્મ માનવાનું છોડાયું છે. આ જે અધિકાર છે, શુભને છોડી પાપ, પુણ્યને છોડી પાપમાં નથી જવાનું. એ તો ત્યાં શું કહેવાય, સમયસારમાં મોક્ષ અધિકારમાં 306 ને 307 ગાથામાં પ્રતિક્રમણ આદિના ભાવને વિષ કોમ કીધા. શેને? શુભ ભાવને શું કીધા? ઝેરના ગળા કીધા. અને ત્યારબાદ એમના અમૃતચંદ્ર સ્વામીને કળશ લખવો પડ્યો, યત્ર પ્રતિક્રમણ વિષમ પ્રણિતમ. જ્યાં અમે શુભ ભાવને ઝેરના ગળા કીધા, ત્યારે અશુભ ભાવ અમૃતના ગળા ક્યાંથી થઈ જાય? અત્ર પ્રતિક્રમણ વિષમ પ્રણિતમ તત્ર પ્રતિક્રમણ વિષમ સુધાકૃતસ્યાત. એ અમૃત ક્યાંથી થઈ ગયું? અહીં તો મોક્ષમાં બોલો ઊંચે ઊંચે ચડવાની વાત છે. એટલે તેને શુભ પરિણામમાંથી ધક્કો મારી અને શુદ્ધમાં લઈ જવો છે.
ક્રિયાનો પરિણામનો નિષેધ નથી. ગ્રસ્તને પોતાની ભૂમિકા અનુસાર એવા દેવ સાસુ ભગવાનની પૂજા ભક્તિ આદિના પરિણામ અવશ્ય આવશે અને ચરણાની પ્રમાણે આવવા જ જોઈએ, પણ એની મર્યાદા. આ પણ પદનું કારણ છે, મોક્ષનું કારણ નથી, ધર્મ નથી, ધર્મનું કારણ નથી. એટલા માટે ડોક્ટર સાહેબ લખ્યું પૂજામાં, શુભ ભાવ में धर्म मानना चाहिए. शुभ भाव ने मिथ्या तो નથી કીધું, શુભ ભાવ ને ધર્મ માનવાનું મિથ્યા. આ જે અધિકારમાં ચોટ એના ઉપર આપવાની છે. આપણે સહેજ આપણે થોડા શુભ ભાવમાં આવીએ ને એટલે આમ બીજાથી કમ્પેરિઝન કરીએ છીએ આપણે. હું ઘણી દ્રષ્ટાંત આપું, જેને ભગવાનની સ્તુતિ પૂજા આવડતી હોય ને, સામે બોલતા હોય ને આવડતી હોય ને, તો એક સમય પેલું બોલે. કેમ બોલે? બીજાને ખબર પડે કે ના આવડે છે મોઢે. અને પાછું બોલતી વખતે પ્રભુ પતિ તો પાવન, બધા જે કોણ મોઢે બોલાય કોણ, એટલે એની ભગવાન પર ધ્યાન ના હોય. આજે જો મનોવિજ્ઞાન જોજો કમ્પેરિઝન કરે. એટલા માટે બેન્સરી બેનના વચનામૃતમાં 333 નંબરનો બોલ 333 આવડતના અભિમાન અને 12 પર્વના પ્રસંગોથી જોજો દૂર રહેવું છે. મને કંઈક આવડે છે, મને આટલી ગાથા આવ્યા છે, આ 1008 પ્રશ્ન આમાં સતપથમાં મને બધા આવડતા હતા, મારો નંબર જ ના લાગે, ગઈ આખી બેસ પાણીમાં. ખ્યાલ આવે છે? એ હો અલગ વસ્તુ છે, એનો નિષેધ નથી. અહીં તો અહીં સુધી આવ્યો છે, એને આગળ લઈ જવું, તું અટક નહીં. અને ત્યાં બતાવવાનું લખ્યું, અટકવાના સ્થાનો અનેક છે. શું છે? અટક અક્ષર સંજ્ઞાન અટકવાનું સ્થાન છે. શુભ પરિણામ અટક, સાવધાન રહેજે. જેમ તમે પેલા તમે જાઓ ને હિલ સ્ટેશન ઉપર, તમે તમારે શું કહેવાય ત્યાં મહાબળેશ્વર ત્યાં જાઓ ને, આગે અંધા મોડ એમ લખે છે. એટલે શું કરવાનું? તમારે સાવધાન રહેવાનું ત્યાં. એમ આ બધા અંધા મોડ છે, અટકવાના સ્થાનો છે. મતીને તને આવા દુર્લભ મનુષ્ય બહુ મળ્યું, મતીને દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, મતીને ગોદેશ્વર મળ્યા, આવી મતી થોડી રુચિ થઈ, અને જો પાછો ત્યાં સુપર અટકી ગયો ને તો ગયો કામ. એ માટે આ ગાથાઓ છે. બહુ દુર્લભ છે આટલું સંયોગ મળવા. નરદેહ ઉત્તમ કુલ, પૂर्ण आयु शुभ आजीविका, दुर्वासना की मंदता, परिवार की अनुकूलता, सत्सज्जनों की संगति, सद्धर्म की आराधना, उत्तर उत्तर महादुर्लभ आत्मा की. આટલે સુધી આપણે આવી ગયા છીએ ચાવણો મારી મારીને. જો અહીં બધું ગયો ફોટો સેશનમાં તો ગયો કામ થઈ. એટલા માટે બી ગાથાઓ સાવચેત રહેવા માટે. અહીંથી સીધી દુકાન આ સારું છે, સુખ પરિણામ બંધનું કાન છે, તો વેપારના પાણા મોક્ષનું કારણ છે. ખ્યાલ આવે છે? આ એના માટે ગાથાઓ. પણ આપણે બધા છે ને ખોટું ના લગાય, ખોટું લગાય તો બહુ સારું. આપણે બધા જ ગુરુદેવના પ્રવચનને વિપરીત ગ્રહણ કરીએ છીએ. શુભ ભાવ બંધનું કારણ, પૂજા બંધનું કારણ, પૂજા છોડી દીધી. સ્વાધ્યાય એ તો વિકલ્પ છે, છોડી દીધું સ્વાધ્યાય. ગુરુદેવનું જીવન જોયું ને, કયા દિવસે એમને પૂજન નથી કર્યું, કયા દિવસ બપોર ટાઈમ આવી ભક્તિ ચા કરી ભક્તિ નથી બેઠા. જુઓ જીવન એમનું, જીવન તો જોવું નથી, સતત નહીં થઈએ છીએ આપણે. એટલા માટે વચનામૃતમાં બહુ સરસ વાત બોલે છે, બહુ સરસ બોલે છે. વચનામૃતમાં અજ્ઞાનીના શુભ ભાવ અને જ્ઞાનીના શુભ ભાવ બેની કમ્પેરિઝન કરીશ પરેશભાઈ. અને ત્યાં લગે અજ્ઞાનીના શુભ ભાવ છે ને લુખા છે, અંદર ભાવ નથી, ફૂફા છે બધા. અને જ્ઞાનીના શુભ રસકસ વાળા. વાંચજો વચનામૃત. આપણે તમે સિરિયસ થઈ ગયા પાછા એટલામાં પાછા. આપ જો હું કાયમ કહું છું, મોટા પંડિત વાક્ય કહું છું, જીવનભાઈ યાદ રાખજો. અંદરની પ્રભાવના પોતાના પરિણામથી થાય અને બહારની પ્રભાવના તમારી ક્રિયાથી થાય. તમે કેવું ખાઓ છો, કેવું પીવો છો, કેવા કપડા પહેરો છો, મંદિરમાં તમારી પ્રવૃત્તિ કેવી છે, ઘરમાં ફેમિલી સાથે પ્રવૃત્તિ કેવી છે,
આ બધા પ્રભાવના કારણો છે અથવા અપ્રભાવના કારણો છે. મંદિરમાં તો સમય સાઈન બેસે, આમ દેવનો દીકરો થઈને બેસે, ઘરમાં શું કહેવાય વાત વાતમાં થાળી પછાડતો હોય, તારા છોકરા નહીં આવે કે અમે એના કરતા ઘરે સારા. અરે ખ્યાલ આવે છે? રતનચંદજી ભાઈ બડી દાદા કહેવાય છે, એમની એક સ્ટોરી છે. હું ઘણી જગ્યાએ મને બહુ ગમે છે સ્ટોરી. આપણું જીવન કેવું હોવું જોઈએ, લૌકિક પારિવારિક જીવન કેવું હોવું જોઈએ, એ બહુને કેવી રીતે ધર્મ માર્ગમાં લાવી એના મારું દૃષ્ટાંત છે. એક શેઠ હતા, મારવાડી, ચિંગુસ મારવાડી. આમ શું કે આપણી ભાષામાં ચમડી જાય પણ ડમડી ના જાય એવા હતા. હવે મંદિરમાં પાછું આમ રોજ સવારે આમ મોટું ટીલું કરે, આમ બધી રીતે આમ પૂજા કરવાની, 3 પૂજા પાઠ રવિવારે કરવાની અને બધું બરાબર. અને સાસુ પણ રોજ મંદિરમાં જાય, પણ વાત વાતમાં કઈ થાય આમ ગરમ થઈ જાય. એક દિવસ એ શેઠ ઘી આવ્યું હશે, કોઈ ઘરાક લઈને આવ્યો હશે, બરણી લાયા કે કે બેટા આ ઘી આપણા બર્તનમાં કાઢી લેજો ગરમ કરીને, એમને કાલ બર્તન પાછું આપવાનું છે. અને બંને પતિ પત્ની મંદિરે ગયા. આમ એ બિચારી દીકરી હતી, એટલે વહુ હતી, એને ઘી ગરમ કરીને આખું પેલું બર્તન ખાલી કરીને મૂકી દીધું. હવે ગરમ થઈને લેવા આપણા બર્તનમાં કાઢવા ગઈ તો સાણસી થોડી લૂસ હશે, હાથમાંથી આખું જે બર્તન હતું ને છટકી ગયું, અને એ ગરમ ગરમ લોહી ક્યાં ઘી એના હાથ ઉપર અને બધું રેડાઈ ગયું. હવે એ રોવા માંડી. બળી એટલા માટે નહીં, બળી એટલા માટે નહીં, એને સામે ઘીમાં પણ દેખાય કોણ? સસરાની સાસુ દેખાય કે આજ મારું લેસન થઈ જવાનું. એટલામાં સાસુ આયા, જોયું, ખબર તો પડી જાય, લેડીઝને તો મંદિરમાં સ્મેલ આવી જાય. તો પેલો નથી ભાઈ આવ્યો આપણે આમનો હરીશભાઈ નો છોકરો, એમ થાવ ભાઈ અંકિત પાછા બસ બેઠો છે ને, બધા બાર ઉભા, અમે ચલો જવાનું, તમે જાઓ છો કે તમે રાહ જોવો ભાઈ મને કે શું કરવું, બધા મને મળે છે પણ આવા બધા. હા, એને કહી શકું, ગામનો છોકરો છે ને મારે કહી શકું. અને નાવા તો આ બધા મારા બધા આશા બંધીઓ છે, બધા રાયદેશ રાખો. એ સાસુ ઘરમાં આવ્યા, જોઈ ગયા, આખી ખબર પડી ગઈ આવું થયું છે. કશું બને, બેટા તું બળી નથી ને, ઘી તો બીજું આવી જશે, તું બળી નથી ને, બળનો લડાઈ નથી, અને એમ ઠંડક થાય કે ના થાય. આટલું જો બેટા તું બળી નથી ને, કશું વાંધો નહીં, ચિંતા ના કર. એકદમ શાંત થઈ ગઈ. 5 મિનિટ પછી સસરા આવ્યા. હવે સાસુને એ ખબર, કારણ 40 વર્ષ જોડે રહેલા, ખબર આમાં કે હું તો સહન કરવા, બિચારી બહુ સહન નહીં કરે ને. સસરા જેવો પગ મૂક્યો તો સાસુ કે સાંભળો છો કે શું સાંભળવાનું? એટલે આજ કે બહુની ગાય બનશે કે ગભરાય શું કરવા? એમાં ઘી ગટરમાં જવાનું ડાયરેક્ટ જાય, ગટરમાં શું ચિંતા કરે છે? ખબર પડી ગટરમાં, એટલે અહીં થઈને ત્યાં જતો પણ ક્યાં જવાનું? ગટરમાં. અને ડાયરેક્ટ ક્યાં ગયું? ગટરમાં. શું કા ચિંતા કરે છે? વહુને કશું નથી ને, જ્યાં લાટો પણ ત્યાં લઈ ગયા. તો એ જ્વાલાભાઈ પણ કેવા થઈ ગયા? શાંત. ત્યાં લખેલું જ્વાલાભાઈ પણ કેવા થઈ ગયા હતા? શાંતભાઈ. અને ફરી આવ્યું બીજા દિવસથી બહુ પણ પ્રવચનમાં આવતી થઈ ગઈ. અરે ખ્યાલ આવે છે? આવી તાલીમ તાલીમ જરૂર નથી. એટલે જે દુઃખી હોય તાલીમ પાછી વાત શેના બધું નીકળી? એક તો પ્રવચન સાંભળીએ નહીં, અને સાંભળીએ નથી આપણને ગમે પકડીએ,
क्या पूजा पाठ न करो, शुभ बात गुरु ही છે બંને કામ એ બધું છોડી દીધું. આપણી મોક્ષની કમી છે. અને જે આપણા ઉપર આક્ષેપ કરે છે લોકો કે તમે બધી વાતો ઊંચી પણ નથી, સાચી વાત છે. આપણા ખાનપાન એવા થઈ ગયા, આપણી બોલચાલ એવી થઈ, આપણા પ્રવેશ એવા થઈ ગયા એ સાચું કહે છે જે આરોપ કરે છે. ખ્યાલ આવ્યા છે ને? આપણું જીવન આદર્શ હોવું જોઈએ ભાઈ. ચલો, તો વાત નીકળી કે દેહાદિની પુષ્ટિ કરે છે. હવે દેહાદિની પુષ્ટિ કરે દિવ્યની સારમાં બહુ સરસ લખ્યું છે, એ હું વાંચું છું. નીકળશે ભાઈ? બીજો ભાગ છે અને એમાં પેજ નંબર છે 149. આવી गયું? अज्ञानी पुण्य की सामग्री से देह की पुष्टि करता है और ज्ञानी आत्मा की पुष्टि करता है. अब पुण्यના ઉદયથી દાખલે તમને મોબાઈલ મળ્યો, અજ્ઞાની દેહની પુષ્ટિ કરે, જ્ઞાની આત્માની. જ્ઞાની આમાંથી પ્રવચન સાંભળે, ભગવાનની સ્તુતિ સાંભળે, કોની પુષ્ટિ થઈ ગઈ? મોબાઈલ તમને મળ્યો પુણ્યના ઉદયથી, પણ એનો ઉપયોગ કર્યો ગેર જ્ઞાનમાં, આત્માની પુષ્ટિ કરી, ગેર જ્ઞાનની પુષ્ટિ કરી, અને એમાં યુટ્યુબ જેમાં જોયા કરી, વોટ્સઅપમાં કરી, તો શેની પુષ્ટિ કરી? દેહની પુષ્ટિ કરી, સંયોગની પુષ્ટિ કરી, પાપ કર્યું તે. અરે ખ્યાલ આવે છે? એનો અર્થ એ થયો કે આ સંયોગો મળ્યા તમને પુણ્યના ઉદયથી, એટલે તમારું એટલું પુણ્ય મળ્યું ત્યારે સંયોગ મળ્યા, અને એ સંયોગ ઉપયોગ પાપ બાંધવામાં કર્યો. નહીં ખ્યાલ આવ્યો શું કે માંગુ છું? તમને 12માં સંયોગ મળ્યા શેના ઉદયથી? એટલે અનુકૂળ સંયોગો મળ્યા શેના ઉદયથી? પુણ્યના ઉદય. એટલે એટલું પુણ્ય તમારું વપરાયું ને? વપરાયું. और તમે એને જોઈને શું કર્યું? પાપ. એટલે ડબલ લોસ કર્યો. જૂનું પુણ્ય ખતમ કર્યું, નવા પાપના પોટલા બાંધ્યા. અને જ્ઞાની ધર્માત્મા એ પુણ્યના ઉદયમાં પુણ્ય બાંધે છે, અથવા તો પુણ્યને ખતમ કરે છે, બે જ્ઞાન કરીને. આવી ગયું भाई? जो अज्ञानी पुण्य की सामग्री देह की पुष्टि करता है और ज्ञानी आत्मा की पुष्टि. मतलब आपकी बात गमे. अज्ञानी पूर्व में बांधे हुए पुण्य के फल भोगों के द्वारा शरीर की पुष्टि करता है. कई रीते हवा, पानी, अनाज, हम જોઈએ મકાન કે આમ વિષ્ણુ પંજન ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, ને ગુંડો જોઈએ, ને 10મો માળે ડરમો માળો જોઈએ, ને હવા આવી જોઈએ, કુદરતી હવા આવી જોઈએ, સી ફેસ વાળું હોવું જોઈએ. ને આ શેની પુષ્ટિ કરે છે? અરે શેની પુષ્ટિ કરે? દેહની પુષ્ટિ કરે છે. આ વાળ કાળા કરે શેની કરે પુષ્ટિ? લગાવતા જાઓ, દેહની પુષ્ટિ કરે છે. અને એ ડાઈ વાળા તમને બેકૂફ બનાવે છે. 15 દિવસમાં તો પાછા સફેદ થઈ જાય. એના કરતા મારા બે ડાઈ લઈ, મારી ડાઈ લઈ જાઓ સાહેબ. જિંદગીમાં મરણ સુધી તમારું વ્હાઈટ વાળ થાય ને તો મને કહેવાનું, એશિયન નરોલેક પેન્ટ લગાવો બ્લેક કલરનો, મારી લીધો બ્લેક કલરનો કર્યો. જિંદગીમાં કાળું થાય ને એટલે સફેદ થાય ને તો પ્રોજેક્ટ પણ કરી દઈશ. વાળ જ નહીં રે. દેહની પુષ્ટિ કરે છે. શેર પૈસા વધી ગયા, સંયોગ વધારો. ગાડી લાવો, પહેલા ફ્રન્ટી હતી, હવે આ લાવો. 50 આયા અશોકભાઈ અમારે બોમ્બે થી ગાડી લાયા, 25 લાખની ગાડી, 40 લાખની ગાડી. શેની પુષ્ટિ કરે છે? અરે બોલો ને, આ વાક્ય તમને યાદ રહેવું જોઈએ. જ્યારે તમને ભોગ સાંભળી લેવાનું મન થાય ત્યારે આ ગાતા સ્ટ્રાઇક થવી જોઈએ. અરે આ મને તેનું દિલની પુષ્ટિ કરવા બેઠો. जीव वास्तव में तो जीव शरीर की पुष्टि नहीं करता, परंतु ऐसा शरीर तो शरीर નું પણ મન છે, એમાં ભાવ કરે છે. એના માટે शरीर, मन, वाणी आदि पर पदार्थ जो इसके नहीं है उसकी पुष्टि करता है, किंतु आत्मा जो स्वयं है उसकी पुष्टि नहीं करता. अभी जो गहने, वस्त्र, अलंकार, आभरण, दूध, भात, पूरी, पिटलो लगाता जो अंदर ठेસો, પેલો દસોડો શું હતો? ઉકલવું ના કહેવાય,
સુસરડો સુસરડો हाँ मगज में सुखपात आदि से सुलभ शरीर की पुष्टि करता है नतुल पाछी लगा ऐसे પેલા દિવસ કસાટા પછી બીજો આવે છે આજે પેલું શેરડીનો રસ શરીરની પુષ્ટિ કરે છે શરીરમાં શરીરની પુષ્ટિ ના હોય સવારે દૂધીનો જ્યુસ બપોરે દૂધીનું શાક રોટલી ભાત અને આજે પણ દૂધીનું શાક ને ભાખરી રોટલી ખીચડી બસ એક ટ્રેક્ટર લાવી દેવાનું બધી શરીરની પુષ્ટિ કરે છે મને ખબર છે જ્યારે મોટા બાબુભાઈ જે ફતેપુરમાં બાવલા ચોનાની મહેતા એ પ્રતિષ્ઠાન શિબિરો સંભાળે ને સવારે નાસ્તામાં ફિક્સ ગાંઠિયા અને ચા પણ તમારે 2 ગ્લાસ લોટા પીવો દૂધ 5% જેટલી પીવો ગ્લાસ ભર પીવો વાંધો જ નહીં ખાલી કલર વાળું પાણી અને ગાંઠિયા એવા બને ને બધી બહેનો મોટા ભાગે રૂમાલ નાખે નાનો શેના માટે ગાંઠિયા અને અત્યારે તો બધું નાસ્તામાં સવારે હા મને એક જગ્યાએ ગયો તો આપણે શીખ્યું શું કે તમે શીખ્યું કે ને ભાઈ ખેંચ્યું એની ગોળ ગોળ લાડવી બનાવી એના ઉપર તો બધા મૂકી હશે એટલે મને કે પંડિતજી મને માર મીઠાઈ હું તો પહેર્યો હશે તો પછી તો મૂક્યો એક પછી ખાવા ગયો મેં તો હાથવાળું સીચું નહીં કર્યું હા શરીર પુષ્ટિ કરે છે અરે બોલો શરીર 24 કલાક તમે સવારથી ઉઠીને બ્રશ કરો ઉઠીને સાંજે તમે સુઈ જાઓ ત્યાં સુધી અરે ઊંઘીએ પણ શેના માટે છીએ મારે રાઉન્ડ ધ ક્લોક જે પણ તમારો ઉપયોગ જાય છે શરીરની પુષ્ટિ કરવા માટે જાય છે અને જ્ઞાની પરમાત્મા એ જ વખતે રાઉન્ડ ધ ક્લોક સજાગ રહે છે આત્માની પુષ્ટિ કરે છે मैं सुखपात आदि से शरीर की पुष्टि करता है लोगों को वह सुखी जीवा भैया जी क्या 800 रुपया हाँ बॉक्स पैक पेटी पैक करो चलो भैया जी लेने आवे पास क्या हम जी क्या हमसे क्या मांगो हाँ तेरे क्या करो पड़ जाए हम भैया जी उचकी ना आवे इधर रख दो પછી કાવ કેરીનો રસ છોકરા પાણી આયા હોય ખાવ બેટા નાના બેઠા છે ખાવ બેટા અને બિચારો સવારે ભાયંદરથી ગયો હોય ચન્ની રોડ લટકતો ગયો હોય સાંજે લટકતો પાછો આવે અને બિચારો 9-10 વાગે ગરમી હોય એટલે ખાલી લુંગી પહેરી અથવા ચડ્ડો પહેરી અને બંડી કાઢી પંખા નીચે ગણપતિજી બેઠા હોય અને એમાં એક ભાણિયો અહીં બેસે કખોડામાં પગભરી અહીં બેસે બીજો પાછળથી આમ કરતો હોય એમ તો એમ લાગે હું સર્વાત સિદ્ધિમાં બેઠો છું સાચી વાત ખોટી વાત અનિલભાઈ નું નામ નવીનભાઈ હા શરીરની પુષ્ટિ કરે છે શરીરની પુષ્ટિ કરીએ છીએ અહીંથી યાત્રાએ જાય ખબર છે કે જે આપણું સંઘ છે સવારે બપોરનું જમવાનું 2 ટાઈમનું જમવાનું સવાર નાસ્તો બધું આપવાના છે છતાં પણ 1-2 ડબ્બા જોડે હોય શેનો જીનવાણી જોડે રહે કે ના રહે તમને ખબર તમને આવે સર અતુલભાઈ તમને ખબર નથી આત્માનું લક્ષણ જ્ઞાન છે ને એ અવિનાભૂત છે જ્યાં આત્મા ત્યાં જ્ઞાન અને અવિનાભૂત લક્ષણ કહેવાય એમ આપણે વાણિયાનું ખાખરા અને પૂરી અવિનાભૂત લક્ષણ કહેવાય ડબલ જોડે ચાલે શેની પુષ્ટિ કરે છે સારે આ રીતે આપણે આ 73 ગાથા પૂરી થઈ હવે 74 નંબરની ગાથા આપણે વાંચી હતી એનો એક શબ્દ છે હા શું કીધું શું લખ્યું હતું અરે લાવ વાંચી લે ફેરથી કાઢું મારે તો આપણે પૂરું થાય હા એટલે એમ આ ગાથામાં પુણ્યની સ્થાપના તો કરી છે
પણ પુણ્ય શું છે તું સમજ. ગુરુદેવશ્રી કહે છે ને, જેને પર લાપોટીઓ નીકળે એટલે ગાલ પોળામાં પોળા થાય, એટલે કે મારા ગાલ કે વધ્યા નથી, રોગ છે. લાપોટી નીકળે ને, તમને ખબર લાપોટી ખબર બેટા? નથી ખબર. હા, તારે લાપોટી ના કહેવાય, તાર તો છે જ. આ તો મારે જે શરીર મારે જે મોટા છે. આવો છોકરાને ગાલ ભૂલી જાય, મારી બોડી નથી બધી રોગ છે. એમાં પુણ્ય શુભ ભાવ છે ને, એ રોગ છે, આત્માનો વિકાર છે. ચલો હવે 75 નંબરની ગાથામાં, આપણે 74 નંબરની ગાથામાં જો હવે આ રીતે સ્વીકારમાં આવેલા પુણ્યો દુઃખના બીજના હેતુ છે. હા, શેના હેતુ? દુઃખના બીજ. હવે દુઃખનું બીજ ફલે ફૂલે એટલે શું થાય? દુઃખ જ આવે. એક વાર શું થયું, આજે નવી છોકરીઓ હોય ને બધી, એટલે પેલે આવડતું કશું હોય નહીં, મમ્મી શીખવાડી હોય નહીં, એ પણ મમ્મીની જવાબદારી છે. દીકરી 14-15 વર્ષની થાય ને, રસોડામાં પરવવી તમારી જવાબદારી છે. નહીં પછી સ્વેગીમાંથી મંગાવશે, ઝોમેટો શું કહેવાય, સ્વિગી ને ઝોમેટો ખબર બેટા? ઝોમેટો તને હમણાં ગયો તો ત્યાં જબલપુર, મેં ઝોમેટો કે ઝોમેટો શું આવે? મેં ટોમેટો ને માસીની છોકરીને ઝોમેટો કહેવાય. બરાબર. હવે ઝોમેટો અમારા ગામડામાં તો હોય નહીં, એટલે પછી યુટ્યુબ તો આવે, અથવા પેલું આવે છે પેલી બુકો, રસોઈ પાકની બુકો આવે છે આમ, હા શું કહેવાય એને, રેસીપી વાળી બુકો આવે. એટલે બિચારાને બનાવો, દૂધ પાક બનાવવાનો, કાઢી આમ દૂધ પાક બનાવવાનો. તમે સાંભળેલું હશે, બરાબર? પેલા દૂધ ઉકાળવું, ચોખા નાખવા, આ કરવું તે કરવું, અને એટલા ઉપરામ ડબ્બો રાખ્યો તો, મોબાઈલ રાખ્યો હતો અને જોયું કરી દીધી. એટલામાં એની મમ્મીનો ફોન આવ્યો. કોનો? એ વહુની મમ્મીનો ફોન આવ્યો. ફોન લઈને કરવા એટલે પાનું ફરી ગયું, પાછળ કરી નાખ્યું. બરાબર થઈ ગયું. એટલે બધું આપણું દૂધ ઉકળીને તૈયાર થઈ ગયું કે હવે આમાં મીઠું અને મસાલા નાખવા સ્વાદ અનુસાર. એને બધું મીઠું ગભરાયું. હવે મારું એ કેવું છે, મીઠું કેવું કયા કલરનું હોય? સફેદ. અને સાકર કયા કલરની? સફેદ. બરાબર. હવે એને નાખ્યું મીઠું, સફેદ જ નાખ્યું, ગળ્યું કેમ ના થયું? ગળ્યું કેમ ના થયું? કારણ નાખ્યું શું હતું? મીઠું. બરાબર. તો મીઠું નાખે તો બહારની અવસ્થા કઈ આવે? ખારી આવે. અને સાકર નાખે તો અવસ્થા કઈ આવે? ગળી આવે. એમ દુઃખના બીજ વાવે, મારે એ બતાવું, દુઃખના બીજ વાવે અને તું આશા રાખ કે સુખ મળે. કઈ રીતે મળે? તે વાવેતર કઈ કોઈ નક્કી કર ને. તે દાળમાં નાખ્યું શું? એ દૂધ પાકમાં નાખ્યું શું? નક્કી કર. જેવું નાખ્યું હોય એવું મળે. એમ આખી જિંદગી એ સંયોગોને જોઈ રીતે પાપના પોટલા બાંધ્યા, એ બીજ બાંધ્યા, વાવેતર કર્યું, તો બીજા ભાવમાં ઉદયમાં આવશે. શું આવશે? પુનર્જન્મ આવશે ઉદયમાં. એને કહેવાય પુણ્ય દુઃખના બીજ છે. એટલે હવે સાંભળજો, પુણ્ય ના ઉદયો કે સંયોગો એ દુઃખના બીજ નથી, પણ એ તરફ આત્માનું લક્ષ્ય છોડી અને એનો આશ્રય કરે એ દુઃખના બીજ. શરીર દુઃખનું બીજ નથી, પણ આત્માનું લક્ષ્ય છોડીને એના પર લક્ષ્ય કરે, એને પોતાનું માને એ દુઃખનું બીજ. અર્થાત તૃષ્ણાના કારણ છે, એટલે એના ઉપર લપ જશે ને તને તૃષ્ણા ઉત્પન્ન થશે. આત્મા ઉપર લપ કરીશ, તૃષ્ણાનો અભાવ થશે. અને સંયમ ઉપર લક્ષ કરીશ અને બોલો નિયમથી તૃષ્ણા થશે. અનેક પ્રકારની તૃષ્ણા, અને આમ કરું અને આમ કરું, આમ બહુ આ બનાવું તે બનાવું, અનેક પ્રકારની તૃષ્ણા થાય. અને તૃષ્ણા નાગી જ્યો જ્યો ડંખે લહેર જહેર કી આવે. અને આના પ્રવચનમાં ગુરુદેવ બહુ સરસ વાત લખી છે.
આ ગાથા હું વાંચું છું, પુણ્યના પ્રેમીનો પરસેવો ઉતારી નાખે એવી ગાથા છે. શું લખ્યું છે? પુણ્યનો જેને પ્રેમ હોય ને એનો ઉતરી જાય. આવું બધું અમે જેને ધર્મ માનતા હતા, અમને તો જે આમ મીઠો લાગતો હતો, આ બધું બંનેનું કારણ, આ દુઃખનું કારણ ઘાત લાગે. અને એક વખત તો ઘાત લાગવો જ જોઈએ. ઘાત લાગશે તો કામ થશે. ચલો ગાથાનો પાઠ કરીએ આપણે. જતિ સંતિ પુણ્યાની यह परिणाम सद्भुवाणि विविहानि जनयन्ति विषयतन्हम् जीवाणं देवदन्ताणम् यदि सन्ति पुण्यानि च परिणाम समुद्भवानि विविधानि जनयन्ति विषयतृष्णा जीवानां देवतान्तानां यदि संति पुण्यानि पुण्य છે, જો પુણ્યની સત્તા છે, અમે સ્વીકાર કરી જ નથી એમ નહીં. પરિણામ કયા કેટલા પ્રકારના પુણ્ય કે અનેક પ્રકારના પરિણામ સમુદ્ભવાણી દિવ્યાણી અનેક પ્રકારના પુણ્યના ઉદયો છે અને એનાથી અનેક પ્રકારની સામગ્રી મળે છે. પણ પ્રોબ્લેમ સમજી લે, જનયંતી વિષય તન્હમ, એ વિષય તૃષ્ણાને ઉત્પન્ન કરનારા છે. એ વિષય તૃષ્ણાને ઉત્પન્ન કરનારા છે. એટલે એને જોઈ જોઈને તેને અનેક પ્રકારની તૃષ્ણા ઉત્પન્ન થશે. જનયંતી પ્રસવ કરનારા છે. હૃદયથી લખ્યું કે વાંદરીનું પ્રસવ થાય તો શું આવે? વાંદરી આવે. કૂતરીનું પ્રસવ થાય તો ગરોળિયું આવે. એમ આ વિષય પ્રત્યે તારો ઉપયોગ જાય ને તો એના પ્રસવમાં તૃષ્ણા ઉત્પન્ન થાય. જનયંતી, અરે કોઈના દાગીનો સારો જોઈ જાય, ગજબ છે, તૃષ્ણા ઉત્પન્ન થાય. જ્ઞાની જન મહાત્માને બધું જળ દેખાય, ઉદ્ગલ દેખાય, તૃષ્ણા ઉત્પન્ન ના થાય. અને આપણને જોઈએ ને, આપણે આવી ગાડી હોય તો, આપણે આવું હોય તો, આપણે આવું હોય તો તમને એમ ખ્યાલ નહીં આવે. શું કહેવાય, ઈનો વગર તમને હજમ નહીં થાય. જલ્દી તમે જમવા બેઠા છો, લાઈન 4-5 જણ બેઠા જમવા, બરાબર? બધાને જમવાનું આવ્યું અને જે ચૂરમાના લાડા પહેલા દિવસ બન્યા હતા, બધાને તમારી થાળીમાં ના મૂક્યો હોય, તમે શાંતિ જમીન ઉભા થઈ જાઓ ને. હા, અરે ખ્યાલ આવે નથી આવતો. તમે શાંતિથી જમીન ઉભા થઈ જાઓ કે મન ભલે બોલો કઈ નહીં, મનમાં થાય હા બધાને આવ્યું, મારે લઈ ગયું. અને બીજી વાર પણ લાડુ પીરસવા આવે અને એ જ્ઞાન ભૂલથી તમારો નંબર છૂટી જાય. આવી સુધી આયા, થાળી પૂરી થઈ ગઈ લાડવાની, ફેરથી આયા, તેમને કામ તો આપી દીધું, રદ્દ તો આપી દીધું, આગળથી શરૂ કર્યું, તમે લઈ ગયા બીજી વખત. પછી તૃષ્ણા થાય, લાડવો જોઈને તૃષ્ણા થાય. બોલ ભાઈ. હા થાય. અમારા વિદ્વાનોમાં જયારે સન્માન સમારોહ છેલ્લા દિવસે હોય ને, બધા નામ બોલી ગયા, મારું નામ ના આવ્યું. એટલે તમે વિતરાગ જય વિતરાગ સર્વજ્ઞ ગઈ જાય. મનમાં શું થાય? શું થાય? તૃષ્ણા. અરે તમે રસોઈ બનાવો અને વખાણ ના કરે તો તમને ચેન ના પડે. સાચી વાત ખોટી વાત? અરે કેમ બોલતા નથી તમે? હા, બે જણ વખાણ ના કરે અને અત્યારે તો વેવાઈએ તમને બ્રહ્મા નાખે. એવી રસોઈ હોય, શું કહેવાય,
લાડવો એવું બન્યું હોય કે દસ્તોલી ના તૂટે, મેસો એવું બન્યું હોય, વેવાણ રસોઈ કેવી પડે હો. અને એ બોલે ને તો એ તકલીફ. વેવાણ જોડે બેઠા હોય, શું હારી બની છે, આના કરતા મારે સારું બને છે. તમે ગયા દિવસ મને કોઈ દિવસ નથી કીધું. આ તૃષ્ણા, હું તૃષ્ણાના ભાગ પાડું છું. આ વિષયથી નિશાંત થતો તૃષ્ણા, વિષયોને જોઈને નિયમથી તૃષ્ણા થાય ને થાય. કાં તો મેળવાની તૃષ્ણા, કાં તો ભોગવવાની તૃષ્ણા, કાં તો દૂર કરવાની તૃષ્ણા, કોઈને કોઈ તૃષ્ણા વિષયોને જોઈને નિયમથી એના ઉપર લક્ષ કર્યું તો શબ્દ ગજબ વાપર્યો છે. જનયંતી વિષય તન્હમ, વિષયની તૃષ્ણા ઉત્પન્ન કરે. આપણે પણ આવું લઈએ તો, આપણે પણ આમ કરીએ તો, આપણે પણ આવું વિધાન કરીએ તો એ તૃષ્ણા છે. અને કોઈ જીવાણમ દેવ સુધી આવી તૃષ્ણા તો શું હિસાબ કરવી? દેવોને પણ બીજાના વૈભવો જોઈને એમને પણ તૃષ્ણા ઉત્પન્ન થાય, દુખી થાય. અને જેને પણ તૃષ્ણા થાય, જ્યાં તૃષ્ણા થાય એ દુખી છે. ત્યાં કઈ શબ્દ વાપર્યો? જણયંતી. શું શબ્દ વાપર્યો? જણયંતી વિષય તન્હમ, વિષય તૃષ્ણા જનક થાય છે, એની પ્રસુતિ થાય, નીકળ્યા જ કરે છે. ચલો હવે આગળની વાત આજે થોડું મારે અને જો એમાં ટીકામાં એક શબ્દ બહુ સરસ છે, એ મારે વંચાવ. ટીકાની છેલ્લી લાઈન, માટે પુણ્યનું તૃષ્ણાયતન પણ અબાધિત હો. મળ્યું? શું કીધું? પુણ્યનું તૃષ્ણાયતન પણ અબાધિત હો. એટલે શું જયકુમારભાઈ? જો તમને પુણ્યના ઉદયથી સંયોગ મળ્યા, એના ભોગવવાની બાધા આવી શકે, એને ભોગવવાની બાધા આવી શકે, અંતરાય ઉદય આવી શકે, પણ એ તૃષ્ણા થઈ તમારી એ અબાધિત છે. શું કીધું? એ લાડવો તમારે ખાવો તો ના મળ્યો, અંતરાય કર્મ. આના પછી 76 નંબરમાં આવશે, એ અંતરાય કર્મ ઉદય આવ્યો તમારો, તમને ના મળ્યો, બરાબર? પણ એ તમે તૃષ્ણાથી દુઃખ થયું, એ તો અબાધિત છે. જેમ તમને સપનું આવ્યું, બરાબર, અને સપનામાં તમે 15-20 કસાટા આઈસ્ક્રીમ ખાઈ લીધી, બરાબર? પેટ તો પેટ ભરાય? અરે પેટ ભરાય? ના ભરાય. અને એ પછી કસાટા આઈસ્ક્રીમ કે તમે ઊંઘ્યા, બધું સપનામાં ચાલે. ઊંઘામાં પડતું સીધે નીચે પડ્યા, અને 2.5 ફૂટની હાઈટ વાળો પલંગ હતો, અને 100 કિલોનું શરીર હતું, અને પછી પગ જે ભાગ્યો પેલો સપનામાં, અને જે ભાગ્યો એ સપનામાં, એ અરે બોલો એ રિયલમાં. અરે ખ્યાલ આવે છે? એમ આ પુણ્યના ઉદય તમને ભોગવવા મળે, તમારી ઈચ્છા હોય ભોગવવાની, અંતરાય કર્મ ઉદય ના મળે. આદિનાથ ભગવાનને 6 મિનિટ આહાર ના મળ્યો, ઈચ્છા થઈ, આહાર ના મળ્યો, અંતરાય ઉદય હતો. પણ જે ઈચ્છાનું તૃષ્ણાયતન પણ એ તો અબાધિત, એમાં અંતરાય નહીં આવે, અબાધિત છે. ચલો હવે આગળ જઈએ. ગાથા 75 નંબરની ગાથા. આ જ વાતને થોડી આગળ ચલાવીએ છે. હવે પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે. એટલે શું? પુણ્યમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે. એટલે બધું કહે છે કે આ વૈભવોમાં દુઃખની ધજા ફરકે છે. શું લખ્યું? આ સંયોગોમાં અને લાટ રચેલોનો આમ તમારું વૈભવ બધો, એમાં લક્ષ જાય ત્યાં દેખવાનું, આમાં દુઃખની ધજા દેખાય, તમને દેખાવી જોઈએ. આપણને ફીલ કરવું જોઈએ કે જેટલો ઉપયોગ પર તરફ ગયો કે આ મારી દુઃખની દશા છે, તમને દેખાવું જોઈએ. અર્થાત પુણ્યમાં તૃષ્ણા બીજ
દુઃખ રૂપે વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે છે, ફલે છે, ફાલે છે. ફલે ફાલે ખબર પડે છે. કોઈને કેન્સરની ગાંઠ થઈ હોય, દુઃખ થાય કે ના થાય? હા, અરે બોલો ને, થાય. અને એક ગાંઠ ફાટે તો ગાંઠ થઈ દુઃખ થાય કે સુખ થાય? પીડા થાય. અને એ ગાંઠ અંદર ફાટી તો વધારે દુઃખ થાય. એમ પુણ્યનો ઉદય આમાં કે છે ને, એક તૃષ્ણા બીજ દુઃખના વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે, ફાલે છે. એટલે તારો જેમ જેમ ત્યાં ઉપયોગ જાય ને એમ તારું દુઃખ વધે છે. એમ દુઃખ તું કે પહેલા તો આપણે કશું નહોતું, દોરી લોટો લઈને આ કેટલું બધું વધી ગયું, કેટલું બધું વધી ગયું. પેલા નોકર છે, રામો આવી ગયો, ફલાણો આવી ગયો, ઢીકણો, પેલા નોકર છે કે તારું દુઃખ વધ્યું ખબર નથી તને. તું માને સુખી થયા, ભગવાન કે તારું દુઃખ ફરી પાડ્યું છે. બેસે છે આ વાત? ના બેસે. કારણ મોહનો ઉદય છે ને, ના બેસે. ગુરુદેવ શ્રી કે જેટલા ગુમડા વધારે એટલું દર્દ વધારે. અને દ્રષ્ટાંત કર્યું આપતા હતા, પગમાં એક વાળો નીકળે તો રાડ પાડે. મેં જોયું નથી વાળો કેવો કહેવાય, બાપુ જે પગમાં એવો રોગ થાય એમાંથી આમ વાયર જેવો આમ નીકળે, લટકે આમ પેલી વળની વળવાઈ હોય ને એમ નીકળે, રાડ પાડે. એક વાળામાં તો રાડ પાડે છે. આપણે કેટલા વાળા લાગ્યા છે? રૂપિયા વાળો, ફલાણા વાળો, ઢીકણો વાળો, આ વાળો, તે વાળો લઈ શું દશા થાય? એને કહેવાય આ પુણ્યના દુઃખરૂપ વૃક્ષ, તૃષ્ણારૂપી ઝાડ આગળ તારા વધશે, ફાલશે અને ફેલાશે. તમે સ્કૂલમાં ભણતા હોય અને એ વખતે વૃક્ષ નાનો હોય, પેલું આવું શું કહેવાય, વડનું ઝાડ, અને 15 વર્ષ પછી ફરીથી મુડેટીમાં આવ્યા, ચલો આપણે સ્કૂલમાં જઈએ, તો એ વખતે વૃક્ષ મોટું કેવું દેખાય? ફૂલેલું ફાલેલું દેખાય. આમ એમ તારા દુઃખ ફૂલે ફાલે છે. અજ્ઞાનતામાં દુઃખ ફૂલે ફાલે છે, આપણને ખબર નથી. કિરીટભાઈ બધું આમ તમારે તો સેટ થઈ ગયો ધંધો આમ. ફૂલે ફાલે. ગુરુદેવસિંહના પ્રવચનમાં વાંચો ને, આપણે ટાઈમ ઓછો છે, તમે 6 દિવસ આવું વિષય લેવો તો 15 દિવસ શિબિર રાખવી પડે. અશોક તું કે ભૂલતા નહીં, 6 માં તો હવા નીકળી છે મારી. બીજું આની ટીકા ગાથા વાંચી આપણે ના, બાકી પેલા ગાથા વાંચી લઈએ પછી આગળ જઈએ આપણે. 75 ની ગાથા કાઢો. તે પૂર્ણ ઉદિન તન્હા દુહિતા તન્હા હિમ વિષય સૌખાય इच्छन्ते अनुभवन्ते यव आमरणं दुःख संतप्ता ते पुनरुदीर्ण तृष्णः दुःखितास्तस्ना विषय सौख्यानि इच्छन्त्यनुभवन्ते अच आमरणं दुःख संतप्ता. કે છે મરણ પર્યંત દુઃખને ભોગવે છે. અને આ કે મને ખબર નથી દુઃખ કોને કહેવાય, મને ખબર નથી, 25 વર્ષ મને ખબર નથી દુઃખને કોને કહેવાય. અમુક મગજનો પાર ફાટી ગયો હોય ને, અમે જોયું નથી દુઃખ કોને કહેવાય. છેલ્લી 3 પેઢીથી અમારા છોકરાઓએ અમે કોઈ દુઃખ જોયું નથી. ભાઈ મનોજ, તમે તો દુઃખ જોયું, શરૂઆતમાં જોયું, પણ આ છોકરા જોયું દુઃખ? દર્શન ને સંકેત દર્શન અશ્વિન મહિના જોયું. તમે જોયું હશે, પેલા સ્ટ્રગલ કરી હશે વિદેશમાં. કલ્પિત તમે સ્ટ્રગલ કરેલી? તમારા છોકરા સ્ટ્રગલ કરી છે? એમને દુઃખ જોયું છે? જોયું નથી. ઘરમાં કામ વાળા છે, આ છે, તે છે. બાઈ, તમારી બાઈ કેમ બાઈ આવે છે?
બાઈ કે ને હા બાઈ આવે છે. મેં પાર્લા મંદિરમાં પ્રવચનમાં કીધું હતું, જે મોટા શેઠિયા હોય ને કલ્પેશભાઈ, એમની વાઈફ શેઠાણી હોય ને એમને કરતા બુદ્ધિ ના હોય. કશું કરે તો એને કરતા બુદ્ધિ હોય. રસોઈ વાળો બનાવે, કામ કચરા વાળા કામ પૂતું કરે, બીજું બધું કરે, ખાલી હિંચકા ઉપર જ. રામુ સાહેબ ને રોટી લાવે, રામુ આ લાવે, રામુ તે લાવે, એને કરતા બુદ્ધિ હોય કોઈ દિવસ હોય? પેલા બેન ના પાડે, ના મોટી હોય. હા અહીં કે છે મરણ પર્યંત દુઃખ ને ભોગવે છે. એક વાત આમાં ગજબની વાત એ કરવી છે, પુણ્યના ઉદયથી સંયોગ મળ્યા એનાથી એ વ્યક્તિ દુઃખી નથી. પણ દુઃખી કોણ? ટીકામાં પહેલી લાઈન વાંચીએ આપણે, જેમને તૃષ્ણા ઉદિત છે. મળ્યું? જેમને એમ લખ્યું, જેમને પુણ્યનો ઉદય છે તે દુઃખી, એમ લખ્યું છે. એમ લખ્યું છે. મને શું લખ્યું છે? જેમને તૃષ્ણા ઉદિત છે, અંદર તૃષ્ણા, લાવ લાવ તૃષ્ણા છે ને, એ દુઃખી છે. સંયોગના લીધે દુઃખી નથી, પાપના ઉદય દુઃખી નથી, પુણ્ય ઉદય સુખી નથી, તૃષ્ણાથી દુઃખી છે. મેં ગઈકાલે પરમ દિવસ કીધું હતું ને, એક શાંતિ વિધાન છે, રાજેન્દ્ર પંડિતજીએ લખેલું છે, અને એમાં 10મા નંબરનો છંદ એટલે જે અર્થ છે, એમાં સમતામાં સુખ, મમતામાં દુઃખ. અને શું ગજબ એમને વર્ણન કર્યું છે, બહુ ગજબ વર્ણન કર્યું છે આમાં. જો મારી જોડે છે આમાં આઈપેડમાં, કાલ બતાવીશ તમને. જેમને તૃષ્ણા ઉદિત છે, જેમને ચાર ગતિમાં જે હોય, ટુ હોમ ઇટ મે, એવું લખે, શું લખે છે? ટુ હોમ ઇટ મે કન્સર્ન, જેને લાગે પડતું હોય, જેને તૃષ્ણા ઉદિત છે. પછી પ્રવચનમાં બેઠો હોય વક્તા તરીકે, તૃષ્ણા ઉદિત છે દુઃખી. સ્વર્ગમાં દેવ હોય, તૃષ્ણા ઉદિત છે એટલે દુઃખી. જેમને તૃષ્ણા ઉદિત છે, પછી સંયોગ હોય કે ના હોય, જેમને તૃષ્ણા ઉદિત છે એ બધા દુઃખી. આપણે આપણા પરિણામ જાગવા, હૃદય જાગવું, આપણને કેટલા પ્રકારની તૃષ્ણા ઉદિત છે, અને એ 24 કલાક એ તૃષ્ણાને ફૂલફિલ કરવા માટે એના માટે જવા મારીએ છીએ. સાદી ભાષામાં હવામાં બાચકા મારીએ છીએ આપણે. શું એક વાક્ય ગજબ છે, જેમને તમને મુનિરાજ, તમે એક મુનિરાજનું ચિત્ર જુઓ અહીં ક્યાંક, કોના કાલ અમે ત્યાં ગયા હતા ને, જોયું હતું અશોકભાઈના ઘરે, સુકુમાર અને સુકુશળ મુનિરાજ બેના ફોટા ત્યાં મૂકે, એમના ઘરે છે. વચ્ચે ગુરુદેવનો ફોટો છે નાનો, અને આ બાજુ બે મોટા ફોટા મેં જોયા. હવે એ મુનિરાજના શિયાળની 3 બચ્ચા ખાય, 3 દિવસ દુઃખી કે સુખી? આપણે એ તમે પિક્ચર જુઓ, તમારા મનમાં ઇમ્પ્રેશન શું થાય? આપણા મનમાં એક જ છે, પ્રતિકૂળતા દુઃખી, અનુકૂળતા સુખી. અહીં ભગવાન કે જેને તૃષ્ણા, જેમને તૃષ્ણા ઉદિત છે. ગુરુદત્ત મુનિરાજ ક્યાંથી મોક્ષ ગયા? દ્રોણવેદથી મોક્ષ ગયા. પૂર્વના વેરીએ એમને બાંધ્યા, એટલું નહીં, ઉપર રૂની ગોળી લપેટી, એટલું નહીં, ઉપર ઘાસ લગાવ્યું, એટલું નહીં, બાંધ્યું, એટલું નહીં, ઘાસલેટ લગાવ્યું, એટલું નહીં, આગ લગાવી. બોલો દુઃખી કે સુખી? અરે બોલો, એક વાક્ય બ્રહ્મ વાક્ય, જેમને તૃષ્ણા ઉદિત છે એ બધા દુઃખી. પછી તૃષ્ણા અનેક પ્રકારની હોય. શિબિરમાં 25 વર્ષ છે, આપણે શું કરવું? દુઃખી. ખ્યાલ આવ્યો નથી આવતો? જેમને તૃષ્ણા ઉદિત છે, સાહેબ કોને? કે તેવા દેવ ભજન, દેવ જે તારી નજરમાં જે સુખી દેખાય છે ને, એ બધા પણ જો ત્યાં તૃષ્ણા છે તો દુઃખી.
એટલા માટે 10 લક્ષણની પૂજામાં લખ્યું સુખ પાવે સંતોષી પ્રાણ. અને સંતોષ આ 12 ના આપણે જે એ સંતોષ નથી એ તો રૂંધાયેલો કસાય છે. આત્માના આશ્રય વગર પર્યાયમાં સંતોષ આવી જ ના શકે. અતિન્દ્રિય આનંદના સ્વાદ વગર સંતોષ આવી જ ના શકે. શું ગજબની ગાથા છે. ટાઈમ તો થઈ ગયો, 5 5:30 સુધી રહેવાનું હતું ને, થઈ ગયો. મુકેશ કે જલ્દી કરો, આમ કરે છે. જેમને તૃષ્ણા ઉદિત છે, હા, એ બધા જ. અને અહીંયામાં 2 દ્રષ્ટાંત આપ્યા છે. એક તો મૃગ તૃષ્ણાના જળની માફક, અને બીજું જળો જે આગળ આપ્યું એ દ્રષ્ટાંત. ટીકામાં 2 દ્રષ્ટાંત. આ મૃગ જળ જળવાનું શું હશે? હવે એક હરણ બાજુ મૂકો. તમે કોઈ હાઈવે ઉપર ઉનાળામાં ગાડી ચલાવી છે લાંબાના રોડ ઉપર, હા, તો આમ અડધો કિલોમીટર પેલું આગળ તમને આમ દેખાય, શું દેખાય? પાણી દેખાય. તો એ મૃગ તૃષ્ણાનું કેમ આપ્યું? એ મૃગલાને સમજાવવું છે. મૃગલાના માંથી આપણને સમજાવવું છે. જેમ હરણને તરસ લાગી છે, રણમાં દોડે, પાણી સમજી, ભ્રમથી પાણી સમજી અને ત્યાં મોઢું મારે, એક તો પોતાનું મોઢું પછી સુકાયેલું છે અને રેત ગરમ છે અને એમાં મોઢું મારે એટલે શું થાય? ગરમી તાજા વગર રહે નહીં. બસ એ રીતે સુખ, જેમાં સુખ નથી એમાં સુખની વાંછા માટે તૃષ્ણાથી આપણે જવા માંગીએ છીએ, તો સુખ તો મળતું નથી. તમારું દુઃખ શું થાય છે? મળે છે. અને અંતિમમાં લખ્યું પુણ્યશાળીઓ પણ પાપશાળીઓની માફક. ગજબ થઈ ગયો. શું ગજબ બેની કમ્પેરિઝન કરી છે. ભગવાનની નજરમાં બધા 2 હરખા જ છો. તૃષ્ણા છે ને, જાઓ બાર. સાહેબ તો ચક્કર ઉપરથી બાર, તૃષ્ણાવતી છે, બહાર જાઓ. આ સવારે ગુરુદેવના પ્રવચનમાં શાંતિ પ્રસાદ સાહુની વાત આવી હતી. જ્યારે કલકત્તામાં ગુરુદેવ ગયા ત્યારે આયા હશે અને એ વખતે એમની જન્મજયંતિ પૈસા એમને કંઈક જાહેર કર્યા હશે. પછી એકલા મળવા આવ્યા. સાહેબ, અમારા પૈસા વાળું કોઈ ધર્મમાં જગા ખરી કે નહીં? શું કીધું? અમે પૈસા આટલા રૂપિયા બધા આપીએ, અમારી કોઈ ધર્મમાં જગા ખરી કે નહીં? ગુરુદેવ કોઈ નહીં. બીજા પ્રવચનમાં કે અમે તો કહી દીધું અમારે શું શીખ્યાનું કામ છે. અને એ શાંતિપ્રસાદ સાહુ જ્યારે ફતેપુરમાં આવ્યા હતા પ્રતિષ્ઠા વખતે, તો એ વખતે ગુરુદેવના 17 પ્રવચનમાં આવે છે કે એ વખતે શાંતિપ્રસાદ સાહુ મળવા આવ્યા. પછી કે માફી બોલ કે ના બોલવું, બોલાઈ ગયું. અને કીધું શેઠ, આ બધા તમને સમાજ તળી મારે છે, રૂપિયા કરીને તમે આત્માનું હિત કરો, ભાવ જાય તમારો. આવું કહી દીધું કે મેં કહી દીધું, ના કહેવું જોઈએ, ખોટું લાગે કે લાગે તો લાગે, પાછળ કે લાગે તો લાગે, આપણે તો કહી દીધું. ખ્યાલ આવે ને? જે પુણ્યશાળીઓની માફક પાપશાળીઓ પણ તૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દેખાવ. કારણ બીજ આવ્યું તો અંકુર ફૂટવાનો. શેનો ફૂટશે? દુઃખના બીજ વાયા તો અંકુર શેનો ફૂટશે? અહીંથી ટિફિનમાં તમે ભાખરીનું શાક લઈ ગયા હોય, ટ્રેનમાં બેસીને ખોલે તો ગુલાબજાંબુ ના થઈ જાય. એમ દુઃખના વાવેતર કરો હર સમયે અને માગો તમે સુખ ના મળે, અંકુર ફૂટશે, દુઃખ ફૂટશે. અને આ ગાળો ખાલી અંકુર નથી લખ્યું, એ વૃક્ષ ફૂલશે અને ફાળશે, લાભ જ્વાળામુખી પાડશે. ખબર નથી તને? અને આ ક્યાં શું લખ્યું છે? વિનાશ મરણ પર્યંત. જેમ જળો મરણ થાય ત્યાં સુધી લોહી, ખરાબ લોહી ચૂસે, એમ તારું આ દેવ પર્યંત જીવોનો પણ જેમને તૃષ્ણાવતી છે દુઃખમાં ને દુઃખમાં, એ દુઃખમાં ને દુઃખમાં આહવાન થઈ એનું જીવન સમાપ્ત થાય છે. આ તો દૃષ્ટાંત છે. આપણું જીવન ક્યાં સમાપ્ત થાય આપણું જો. જેમને દુઃખી કોણ? વાક્ય યાદ રહેવું. દુઃખી કોણ? જેમને તૃષ્ણા ઉદિત છે. જ્યારે તમને તૃષ્ણા ઉદિત થાય ને કોઈ પણ વસ્તુની, આ ગાથા આમ ચોંટ લાગવી જોઈએ. જેની ઈચ્છા કોઈ કરી તૃષ્ણા,
એ પૂરી થાય એ સુખી કે પૂરી ના થાય એ દુખી? બોલો. મેં ઈચ્છા કરી કે મને આ વસ્તુ મળે અને મળી ગઈ તો સુખી કે દુખી? અહીં તો કદાચ ઈચ્છા ઉત્પન્ન થઈ ને, તૃષ્ણા થઈ ને, જેમને તૃષ્ણા જેવી છે એ દુખી. પણ તૃષ્ણા અનેક પ્રકારની હોય, શુભ પણ હોય અશુભ પણ હોય. તૃષ્ણા બધી એમાં જોડે નહીં. અગ્નિ હાથમાં લીધી, શેઠી લીધી હોય કે નોકર લીધી હોય, એ બાળે જેમને, અરે બોલો બધા સાથે બોલો, જેમને તૃષ્ણા ઉડી છે એ બધા